જેના કણે કણમાં ભક્તિ ભરી અને સેવા નાશે શણગાર, માથું ટેકવું અને મુક્તિ મળે ઈ તો ગુરુ ભોજલનો દરબાર. જ્યાં મોહના તાળા તૂટે અને ઓગળી જાય અહંકાર, અરે ડોંગ ધતિંગ મંડે ધ્રુજવા ઈ તો ગુરુ ભોજલનો દરબાર. બહુ સાચી વાત છે. જન્મારો આખો માણા ભક્તિ કરવામાં ખર્ચી નાખે, પાણા એટલા દેવ કરીને પૂજે, 68 તીર્થની જાત્રા કરે, જમનાનું પાન કરે ને ગંગાનું સ્નાન કરે, તોય માયા કેળો ન મૂકે, અભિમાન ઓગળું ન થાય, મોહ છૂટે નહીં. પણ એવા સંતના દર્શન થાય, એવા સદગુરુનો ભેટો થાય, અને એકવાર એવા સદગુરુના ચરણોમાં માથું નમી જાય પછી આખા જગતના પાખંડ પાછા ભાગે, અસલ તત્વની ઓળખ થઈ જાય અને જગતની જંજાળ મુકાઈ જાય. આજ એવા સદગુરુની વાત કરવી છે. સમૃદ્ધ સદગુરુના સવાયા તીર્થ ફતેપુર ધામની આજે વાતો કરવી છે. બાપા, ગુરુને વખાણની જરૂર હોય જ નહીં, પણ એવા સદગુરુનું નામ લઈ અને આજ આપણી જીભને પાવન કરવી છે. જેનું નામ લેતા અંતરમાં અજવાળા થઈ જાય, આઠે કોઠે ટાટક થઈ જાય, એવા ભોજલરામ બાપાની આજે વાતો કરવી છે, જેમણે અનેકના જીવનને ઉજળા કરી દીધા અને આજે જેનું નામ લેતા મનની મૂંઝવણ દૂર થાય અને બગડેલા કારજ સુધરી જાય. બાપ, ઈ પટેલ કુળમાં અવતરેલા ભોજલરામ બાપા, ઈશ્વરે જ્યારે આ ધરતીનું સર્જન કર્યું, ઋષિઓએ વર્ણ વ્યવસ્થા ગોઠવી, ત્યારે બ્રાહ્મણોને કીધું કે તમારે ધર્મ સાચવવાનો, પાઠન પઠન મનન અને ચિંતન એ તમારું કામ. વૈશ્યને કીધું તમે વેપાર કરો અને જગતની જરૂરિયાતને પૂરી કરો. ક્ષત્રિયને કીધું તમે હાથમાં હથિયાર લઈ અને હંધાઈનું રક્ષણ કરો. શૂદ્રને કીધું તમારે સેવાનો યજ્ઞ કરવાનો છે. આ હંધુઈ પતી ગયા પછી ભગવાને નજર કરી તો આગળ એક ઉભેલા પટેલને પાસે બોલાવ્યા અને એટલું કીધું કે પટેલ, તમે શું કરશો? ત્યારે પટેલે બે હાથ જોડી અને ભગવાનને કીધું, પ્રભુ, એ પ્રભુ, આ ધ્યાન ધર્મની વાતો અમારા મગજમાં ન ઉતરે, અને પ્રભુ, આ વાણિયાની જેમ વેપાર કરી અને અમને ઘર ભરતા ન આવડે.
અને કદાચ હાથમાં હથિયાર લેવા પડે તો ક્ષત્રિયની જેમ અમે પાછા ન પડી. અને પ્રભુ હવારે મોં સૂજણું થાય ઈ પહેલાના મનાણા હોય તે રાતે અડધીક રાતનો ગજર ભાંગે ત્યાં લગી મહેનત કરવામાં સેવા કરવાનો સમય મળે ક્યાંથી? અંતેથી ભગવાને એટલું કીધું કે પટેલ તમે કરશો શું? પણ આ તો પટેલની જાત. અને તેથી બે હાથ જોડી અને ભગવાનને કીધું પ્રભુ આ ધરતી માતાનો ખોળો ખૂંદીશું, મૂંગા ઢોરની માવજત કરીશું, અને પ્રભુ તું અમને જે દઈને એ અમે આખા જગતને દઈ દેવું. અને તેથી ભગવાનને કહેવાય કે પોરલના પલ્લા છૂટવા માંડ્યા હતા કે વાહ પટેલ, વાહ પટેલ અને વાહ પટેલ, જાઓ તમે આથી ધરતી પુત્ર એક કણ વાવો અને મણ કરી અને દેવાની જવાબદારી મારી. એવા પટેલ કુળમાં ભોજલરામ બાપાએ અવતાર ધારણ કર્યો. જેતપુર પાસે દેવકી ગાલોડ ગામમાં સાધારણ સ્થિતિના ધર્મ પારાયણ દંપતી ગંગાબાઈ અને કરશનદાસ. સ્થિતિ સાધારણ પણ હૈયાની અમીરાત બહુ મોટી. 1841 વૈશાખી પૂનમના દિવસે ગંગાબાઈની કુખે ભોજલરામ બાપાએ અવતાર ધારણ કર્યો. ભક્તિ તો આ જન્મમાં ભાગ ઉઘડે ને ત્યારે મળે, અને સંતપણા તો પરભવના પરમાર્થના પોટલા ભેડા થાય ત્યારે મળે. પણ જન્મો જન્મના જ્ઞાન વૈરાગના સંસ્કાર ભેડા થાય ને ત્યારે આવા એક સદગુરુનો જન્મ થાય. કહેવાય છે કે બાપા 12 વર્ષના હતા ત્યાં સુધી માત્ર દૂધ ઉપર જ રહેતા, અને આખા મલકમાં આ દૂધાહારી બાળ યોગીની વાતો થતી. પણ બાપા તો પોતાની મસ્તીમાં મસ્ત છે, પણ એ વખત બહુ કપરો. કહેવાય છે કે સંત સતી સુરા અને સાવજની ભૂમિકા સૌરાષ્ટ્ર પોટ સિદ્ધુ પરે જુગતી પક્ષીમાં મધ્યમાં એશિયાની અટારી, અને હિંદ દેવી તણી કમર પર ચમકતી, અને ડટ કસી તીક્ષ જાણે પહાડ ઉનંતી મુખે કીર્તિ ઉંચારતા, અને સરજતી જલનીતિ ભારતી માતને ખોડલે ખેલતી. તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. સૌરાષ્ટ્રની ધરતી માથે એક બાજુ દુકાળ છે ડોકિયા કરે, અછતના ઓળા છે એ અંધારી રાતની જેમ જગતની માથે જડુંબે. ધર્મ ઢંકાતો જાય અને પાખંડની પૂજા થતી જાય. દોરા ધાગા માનતા બાધા અને આખરીનો ઈ જમાનો. બાપા 1.5 વર્ષના હતા ત્યારે એને વર્ણ વ્યાધિ થયો તો, એટલે કે પગનું ગુમડું. અપાર વેદના, વેદોની દવા કામ આવતી નથી, મંત્રેલા દોરા ફાવતા નથી. એમાં કોઈ આવીને કીધું કે વીરપુરમાં મીનણ દેવી છે, મીનણ વાવની માનતા કરો. અને તેથી કહેવાય કાગને બેહવું અને ડાળને ભાંગવું. કાગને બેહવું અને ડાળ ભાંગવું બાપાનો દર્દ છે એ હાવ મટી ગયું. માનતા પૂરી કરવા માટે મા બાપ છે એ વીરપુરની ધરતી માથે મીનણ વાવે આવે, શ્રીફળ વધેરે, અને 18 મહિનાનું ઈ બાળક. અને બાપા તેથી કહેવાય ખડખડાટ મીનણ વાવની હામું જોઈને હસાતા હો. 18 મહિનાનું બાળક જાજુ તો શું બોલે, પણ નજરો નજર અંધશ્રદ્ધાના નાચ જોયા પછી જેના અંતરના કમાડ ઉઘડી ગયા હોય, જેને અસલ તત્વની ઓળખ થઈ ગઈ હોય, એ અવતારી ઓલિયો પાછો મૂંગોઈ કેમ રે. અને બાપા તેદી એટલું જ બોલ્યા હતા કે તું મારું આજ એક શ્રીફળ લેશો, તું આજ મારું એક શ્રીફળ લેશો, પણ હું તારા બધાય શ્રીફળ લઈ લે. વાત બહુ નાની છે પણ વાતનો મરમ બહુ મોટો છે. બાપાને શ્રીફળ વધેરવા સામે કોઈ વાંધો ન હોય. અને જગતની અંદર અને અંધશ્રદ્ધામાં ડૂબેલા માનવીઓને હૈયાની અંદર કહેવાય કે દિવ્ય શ્રદ્ધા પ્રગટાવા જે અવતારી ઓલિયાએ જન્મ લીધો હોય, અને એ અવતારી ઓલિયો પાછો મૂંગોઈ કેમ રે.
મિરણ વાવ એ કોઈ મંદિર નથી, પણ પાટણની મહારાણી મીનળ દેવી છે એ દ્વારકા જાત્રાએ જવા નીકળે. પ્રસૂતિનો સમય, પ્રસૂતિ થાતી નહોતી. ઈ વેળાએ વીરપુરમાં વીરપરા દાદાની કૃપાથી પ્રસૂતિ થાય. અને કહેવાય ઈ વખતના રાજા રજવાડાના નિયમ પ્રમાણે ન્યા મીનળ વાવ ગણાવવામાં આવે. મીનળ દેવી અને સિદ્ધરાજની મૂર્તિ કંડાળવામાં આવે. આ યાદગીરીને અમર બનાવવા માટે થઈ અને વાવ ગળાવી હતી. પણ જમાનો તેદી અંધશ્રદ્ધાનો હતો અને લોકો છે એ ત્યાં શ્રીફળ વધેરતા થયા. અંધશ્રદ્ધા કહેવાય કે લોકોમાં ફેલાવા માંડી. એ અંધશ્રદ્ધાને તોડવા માટે થઈ અને જગતને સાચો રસ્તો બતાવવા માટે થઈ અને જે અવતારી ઓલિયાએ જન્મ લીધો હોય અને એ વખત જતા ઈ જ વીરપુરની જગ્યામાં ભોજલરામ બાપાના પરમ શિષ્ય એવા સંત શિરોમણી જલારામ બાપાનું આજે નવે ખંડ ધરતીમાં નામ છે. અને વીરપુરની જગ્યામાં જલારામ બાપાની જગ્યાએ શ્રીફળના ઢગલા થાય છે અને ખંડેર થયેલી મીનળ વાવનું મહત્વ ઓછરી ગયું છે. અને ભોજરામ બાપાએ જે લોક જાગૃતિની ધૂણી દખાવી હતી એનું આ ઉદાહરણ છે. અખિલ બ્રહ્માંડનો નાથ ધરતી માથે અવતાર ધારણ કરે તો એને ગુરુ ધારણ કરવા પડે. રામે ધરતી માથે અવતાર ધારણ કર્યો ત્યારે એમને પણ ગુરુ ધારણ કરવા પડ્યા હતા. રામા પીરે જ્યારે અવતાર ધારણ કર્યો ત્યારે એને પણ ગુરુ ધારણ કરવા પડ્યા હતા. ગુરુ વિના જ્ઞાન ન મળે. કહેવાય છે કે ગિરનારની અતીતોની વન શાખાના રામેત્વન છે એ હામે હાલી અને દેવકી ગાલોડ ગામમાં આવે. કરશન સાવલિયાનું, કરશન પટેલનું ઘર પૂજતા પૂજતા ઘરે આવે. અને તેથી કહેવાય કે દુધાહારી બાળ યોગી ભોજલરામ બાપા ઉપર કહેવાય કે આ ગુરુની નજર પડે. નજર પડતા જ અવતારી ઓલિયાને ઓળખી લીધો અને દ્રષ્ટિ મળતા શક્તિપાતની દીક્ષા આપી. હાચા ગુરુની શોધ કરવા જતા હજારો પાખંડીઓના હૈયા વિંધવા પડે. ત્યારે એક સદગુરુના દર્શન થાય ત્યારે આ રામેત્વન છે. એ તો હામે હાલી અને કરશન સાવલિયાનું ઘર પૂછી અને હામે હાલી અને દીક્ષા આપે એ કોઈ નાની વાત નથી. અને કહેવાય કે તેદીથી ભોજરામ બાપાએ રામેત્વનને ગુરુ ધારણ કર્યા. કહેવાય છે કે રામેત્વન એકવાર ગિરનારમાં ગયા પછી ભોજલરામ બાપાને ક્યારેય મળ્યા નથી. રૂપ, રૂપિયો અને ભક્તિ ત્રણેય પડદામાં શોભે. એના પ્રદર્શન ન હોય. પ્રદર્શનથી તો પાખંડ પાંગરે. અને બાપાના જીવનમાં તો અંધશ્રદ્ધા અને પાખંડનું તો સ્થાન નહોતું. અને સંતના જીવનમાં ચમત્કાર ન હોય પણ લોકોને સમજાવવા માટે થઈ અને ભોજલરામ બાપાએ વખતો વખત પરચા પૂર્યા છે. દેવકી ગાલોડમાં બાપા હતા ત્યારે ગાલોલિયા નદીને સામે કાંઠે શિવ મંદિર, પૂજા કરવા જવાની નેમ, પૂજા કરવા જવાની ટેક. એમાં એક દિવસ 12 મેઘ છે એ ખાંગા થયા હતા. ગાલોલિયા નદીમાં કહેવાય કે પૂર આવેલું, એટલું બધું તાણ આવેલું. અને બાપા છે એ પૂજા કરવા માટે જાય પણ કાંઠે ઉભેલા લોકોએ એટલું કીધું કે બાપા આજે પૂજા કરવા ન જાવ તો સારું. નદીમાં તાણ આવ્યું છે, પૂજા કરવાનું માંડી વારો. પણ કા નિયમ લેવો અને કા લીધેલો નિયમ તોડવો નહીં, એ સમાજમાં દાખલો બેહાડવા માટે થઈ અને ભોજલરામ બાપા છે એ નદીમાં જંપલાવે. સામે કાંઠે શિવ મંદિરે જઈ
અને કહેવાય કે શિવના મંદિરમાં તેથી આરાધના કરી છે અને શિવના મંદિરમાં બેહીને ભોજલરામ બાપાએ તેથી કહેવાય કે પ્રાર્થના કરી છે કે શૈલ સંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ ઈ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે અને લોચન તઈ લાલ લાલ ચંદન કી ખોરી ભાલ કુમ કુમ સિંદૂર ગુલાલ પ્રકુટી વરસાજે અને મુંડન કી કંઠ માલ વિસત હૃદય કે સાલ ઈ ફટક જાલ રુદ્રમાલ હરદયાલ રાચે કે બમ 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 ડમરુ બાજ નાદ વેદ સરસુરાજ શંકર મહારાજ યાદ તાંડવ નાચે કે શંકર મહારાજ યાદ તાંડવ નાચે આવી કહેવાય કે બાપાની પૂજા કરી ભોળાનાથને રીઝેવી અને પાછા વળી અને નદીની અંદર કહેવાય કે તરી અને હામા કાંઠેલે આવેલા ભોજલરામ બાપાના તેદી કપડા કહેવાય કે કોરા હતા અને કોરે કપડે બહાર નીકળ્યા. આ સંતના જીવનમાં ચમત્કાર નહોતો, પણ બાપ ભોજલરામ બાપાની અલૌકિક ભક્તિનો આ પરચો હતો. મારા બાપ બાપાના જીવનની એક વાત ખાસ યાદ કરવી પડે. ખેતરમાં ખેતી કરે આપોઆપ ઓજાર એવા સમર્થ સદગુરુને સેવતા થઈ જાય બેડો પાર. બાપા 18 વર્ષના હતા ત્યારે બાજુમાં રેશમડી ગાલોડ ગામ અને આંબા બાપાના ખેતરમાં સાથી તરીકે કામ કરતા. આખો દિવસ ખેતીનું કામ કરે, કો ચલાવે, પાણી વાળે, નીંદણ કરે અને રાતે પાછા ભક્તોની હારે ભજનમાં લીન થઈ જાય. એમાં એક દિવસ આખી રાત સંતો અને ભક્તોની હારે ભજન કર્યું અને આંબા બાપાએ ભોજા ભગતને બોલાવીને કીધું, ભોજા આજ મારી તબિયત બહુ ખરાબ છે, તબિયત સારી નથી, તું અત્યારે જ ખેતરે જા અને પાણી વારજે અને જોજે હો ભોજા આખી રાતનો ભજનનો ઉજાગરો છે અને વાડીએ જઈને હુઈ ન જાતો અને ન્યા તારો ઠાકર ધણી ખેતરમાં કામ કરવા નહીં આવે, જોજે હો. ભોજા બાપા છે એ તો ખેતરે ગયા, પાણી ચાલુ કર્યું, ક્યાળો વાર્યો અને બાપા કહેવાય કે ઝાડની નીચે હાથમાં માળા લઈને બેઠા, મુખમાં રામનું નામ છે, એમાં ઠંડો પવન, આખી રાતનો ઉજાગરો. બાપાને જોલું આવી ગયું. બાજુના ખેતરવાળાએ નજર કરી તો બાપાને હુતેલા જોયા અને મનોમન એને વિચાર કર્યો કે આમને આમ તો ખેતરનો પાક છે એ હુકાઈ જાહે, પણ આમ જ્યાં નજર કરી ત્યાં ક્યારો ભરાઈ ગયો તો. કોદાળી કોદાળીનું કામ કરતી હતી, પાવડો પાવડાનું કામ કરતી હતી અને બળદ છે એ આપ મેળે કો ચાલુ હતો અને જાણે કહેવાય કે તમામ ઓજારોમાં પ્રાણ આવી ગયા હોય એમ આપોઆપ ઓજારો કામ કરતા હતા. અને ખેતરવાળાએ ગળગળતી દોડ કાઢી અને આંબા બાપાને બોલાવીને લાવ્યા. આંબા બાપાએ નજરો નજર પોતાના ખેતરની અંદર કોદારીને કોદારીનું કામ કરતી જોઈ અને દાતડીને દાતડીનું કામ કરતી જોઈ અને કહેવાય કે આંબા બાપા લાકડી પડે એમ કહેવાય ભોજા બાપાના ચરણોમાં પડી ગયા અને એટલું જ બોલ્યા, ભગત એ ભગત તમારા જેવા સંત પાસે મેં ખેતી કરાવી, મને માફ કરી દો ભગત, હું તમને ન ઓળખી હેગો, પણ બાપ આજ તમારી ભક્તિના કારણે અને તમારા હિસાબે આજ ઠાકર ધણી મારા ખેતરમાં આવી અને કામ કરી ગયો. આજે પણ આંબા બાપાના વંશજનો ફતેપુર ભોજલરામ બાપાના દર્શને આવે છે અને પોતાની જાતને ધન્ય માને છે. વાત માંડવા બેસીએ તો વખત ઓછો પડે. સાગર ને ગાગરમાં હમાડવાની વાતો છે. બાપાના જીવનના અનેક પરચાઓ અને બધા પરચાઓમાં આપણા જીવનની અંદર પ્રેરણા મળે એવા અનેક પરચાઓ છે. 24 વર્ષની ઉંમરે બાપા પોતાના 2 ભાઈ જસમત અને કરમણની હારે અમરેલી પાસે શકરગઢ આવી અને વસવાટ કરે. પણ જેના અંતરની માલિપા ભક્તિ રસ ઘોળાઈ ગયો હોય એનું સંસારમાં મન લાગતું નથી. ભક્તિ કરવા માટે એકાંત જગ્યા ગોતવા માટે બાપા છે એ નજરું દોડાવે અને એમાં જે ભૂતડીઓ ટીમો કહેવાય, જ્યાં ભૂતનો વસવાટ કહેવાય અને રાતે નીકળવાની વાત તો એક બાજુ રહી, દિવસના નીકળાય નહીં
નીકળતા લોકોની ફે ફાટે. આવા ભૂતળિયા ટીંબા ઉપર બાપાની નજરું પડે અને ન્યા કહેવાય કે બાપા પોતે આશ્રમ બાંધે. અંધશ્રદ્ધા અને આડંબરને દૂર કરવા જેણે અવતાર ધારણ કર્યો હોય એ અવતારી ઓલિયો એ ભૂતળિયા ટીંબા ઉપર ભૂતના ભણકારા વાગતા હતા. એ જગ્યાએ મજીરાના રણકાર થવા માંડ્યા, એક તારાના જણકાર થવા માંડ્યા અને ભજનોની કહેવાય ભભક બોલવા માંડી. લોકો આવતા થયા. ધીમે ધીમે ગામનો વસવાટ થયો. એ ગામ એટલે આજે નવે ખંડમાં જેની નામના છે એ ફતેપુર ગામ. બાપાની નામના ચારેક વાર વધવા માંડી. લોકો ભેળા થવા માંડ્યા, ભજનોની ભબક બોલવા માંડી. પણ કેટલાય ખટ હવાદિયાના પેટમાં તેલ રેડાવા માંડ્યું. જાણે પોતાનો ગળા લૂંટાઈ જતો હોય એમ કહેવાય ઉત્પાદ ચાલુ થયો. અને એ વખતે અમરેલીમાં વિઠ્ઠલરાવ સુબાનું શાસન, એટલો કડક દિવાન. અને લોકોએ જઈ અને દિવાનને જઈ અને વાત કરી કે ફતેપુરમાં ભોજા ભગત છે, એ ધર્મના નામે ધતિંગ લાવે છે અને એ વિઠ્ઠલરાવ છે. ભોજા ભગતને કચેરીમાં બોલાવ્યા, પણ હાથમાં માળા, મુખમાં રામનું નામ છે અને જેના ઉપર રામની મહેરબાની હોય એવા કહેવાય કે ભોજા ભગત કચેરીમાં આવે. પણ દીવાન એટલો ક્રોધી અને એટલો કડક હતો કે લોકોને એની સામે બોલવાની વાત તો એક બાજુ રહે, પણ એની સામે આંખ મિલાવીને વાત ન કરી શકાય. આવો ક્રોધી દીવાન. પણ જેની માથે રામની કૃપા હોય, જેની માથે રામનો પંજો પડી ગયો હોય, એનું જગતમાં કોઈ રૂવાળું ખાંગું ન કરી શકે. અને દીવાન છે એ એક એક પ્રશ્ન પૂછતો જાય અને નિડરતા પૂર્વક ભોજા ભગત તેથી એના જવાબ દેતા ગયા. પછી કહેવાય કે બાપાનું પારખું લેવા ગણો તોય ભલે અને લોકોના ચડાવ્યા ગણો તોય ભલે. અને તેથી કહેવાય કે બાપાને દીવાન છે એ જેલમાં પૂરે. સવાર હાંજ રોંઢો અને બપોરનું ભોજન એ જેલની અંદર આવે અને બહાર કહેવાય કે હથિયારધારી સૈનિકોનો પહેરો છે. અને બાપા એ ભોજનને કહેવાય કે વંદન કરી, પ્રણામ કરી અને ભોજન આરોગે. કહેવાય કે એક આસને બેઠેલા ભોજા ભગત તેથી કહેવાય કે નહીં જાડો અને નહીં પેશાબ, અને આમ નામ એક આસને બેઠેલા બાપા. આવી રીતે 15 દિવસ વીતી ગયા અને વિઠ્ઠલરાવ દીવાન છે પોતાના રથમાં કહેવાય નગર ચર્ચા માટે નીકળે. અને એમાં એક જગ્યાએ લોકોનું ટોળું જોયું. વિઠ્ઠલરાવે એટલું કીધું કે ન્યા કેમ બધા ભેળા થયા છો? ત્યારે એમાં કોઈએ કીધું કે ન્યા ભોજા ભગત લોકોને ટાઢું પાણી પાય છે. કે આ ભોજા ભગત ટાઢું પાણી પાય છે અને આ તપાસ કરવા માટે દીવાન છે એ રથની નીચે ઉતરી અને જોવા જાય તો ભોજા ભગત હંધાઈને ટાઢું પાણી પાય છે. અને ભોજા ભગતે દીવાનને એટલું કીધું કે દીવાન સાહેબ, એ દીવાન સાહેબ આવો ટાઢું પાણી પીતા જાઓ. અને દીવાન ત્યાંથી નીકળી અને સીધો જેલમાં આવે. જેલમાં નજર કરે તો હથિયારધારી સૈનિકોની વચારે ભોજા બાપા તો કહેવાય કે હાથમાં માળા અને મુખમાં રામનું નામ છે અને કહેવાય કે રામના નામના જાપ જપે છે. આ જોઈ અને વિઠ્ઠલરાવ છે એ કહેવાય કે બાપાના પગમાં લાકડી પડે એમ તેથી પડી ગયો અને એટલું કીધું કે એ ભગત, એ ભોજા બાપા, હું તમને બાપ ન ઓળખી શક્યો, કારણ કે તમારા જેવા સંતનો એક જમાનામાં મારી માથે હાથ પડ્યો કે આજ હું દીવાન થઈ ગયો. નામના મળી, નામ મળ્યું, પણ બાપ જ્ઞાન ન મળ્યું. જ્ઞાન તો તમારા જેવા કોઈ સદગુરુ આપે, તમે મને બોધ આપો. તેથી બાપાએ નિડરતા પૂર્વક એટલું કીધું, જોજે હો દીવાન, શબ્દો સહન કરવા બહુ અઘરા છે. તેથી દીવાને એટલું કીધું, જેનો અહંકાર ઓગળી ગયો હોય અને જે સંતના કહેવાય કે પારખા લેવા માટે જેલમાં પૂર્યા હોય અને નજરો નજર જેણે આવો પરચો જોયો હોય, એ દીવાને એટલું જ કીધું કે ભગત, એ સદગુરુ બાપ, તમે કદાચ અમને ગાયડું દેહો ને તોય
ફૂલડા જાણી અને પહેરી લેવું બાપ, પણ તમે મને ઉપદેશ આપો. અને ભોજરામ બાપા તેથી કહેવાય કે દરબારીઓમાં બેહે અને ન્યા બેહી અને એક એક પદની રચના થતી જાય અને સમાજમાં અંધશ્રદ્ધા, ખોટા રિવાજો અને સામે કહેવાય કે એક એક પદ જે બન્યા એ આજે લોકોમાં મશહૂર છે. એ ભોજા ભગતના ચાબખા, ધનુષમાંથી છૂટેલું તીર, સાતી હોહોરું નીકળી અને માણાને મારી નાખે. પણ શબ્દોના બાણની તાકાત નોખી છે. ઈ માણાને મારી ન નાખે પણ આત્માને વિંધી અને માણાને મારી ન નાખે પણ ભીતરમાં મરી ગયેલા માયલાને જીવતો કરી દે અને રૂવાડે રૂવાડે ચેતના ભરી દે. અરે જેના શબ્દે જાગે ચેતના અને સુરતા બેઠી થાય, ઈ તો ભોજા ભગતના ચાબખા, ઈ તો અનુભવે ઓળખાય. આ તો શબ્દોના બાણ, ઘાયલ ની ગતિ તો ઘાયલ જાણે. બાપાએ અનેક પદોની રચના કરી છે. હોરી ગીત, ભજન, કીર્તન. જેમ નરસિંહ મહેતાના પ્રભાતિયા, ધીરા વખતની કાફી અને અખાના છપ્પા, એમ ભોજા ભગતના ચાબખા. અહીં એક વાત કહેવાનું મન થાય છે. બાપા તો નિરક્ષર હતા, બાપાને વાંચતા લખતા આવડતું નહોતું, પણ બાપાની હારે જીવન ભગત હતા. ઈ વખતની બોડિયા લિપિમાં બાપા જે કાંઈ બોલે એ બધું એક કાગળમાં લખી લેતા. મજાની વાત તો ઈ છે કે જેને કક્કા બારક્ષીનું જ્ઞાન નહોતું, એ બાપાના ચાબખા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધનનો વિષય બની ગયો છે અને લોકો એ ચાબખા ઉપર પીએચડી ની ડિગ્રી મેળવે છે. જેને કક્કા બારક્ષીનું જ્ઞાન નહોતું પણ બાપ જેને 53મો અક્ષર જાણી લીધો હોય, એને કક્કા બારખડીના 52 અક્ષરની પાંચિકાની રમત રમવામાં મજાય ન હોય. જેના અંતરમાં અંજવાળા થઈ ગયા હોય, જેને આત્મરામને ઓળખી લીધો હોય, એ દર્શન હાટું બહાર ન ભટકે. અને બાપા કહેતા કે તારે ઈ જાત્રા અને ભ્રમણામાં નાખે ઈ ભ્રમણ. બાપા બહાર દર્શન કરવા માટે ન નીકળતા. એમાં એક દિવસ ફતેપુરથી દ્વારકાધીશની જાત્રા કરવા માટે સંઘ છે એ નીકળે અને આગેવાન બાલકદાસ બાપુ આખે રસ્તે દંડવત કરે જાય. અને એમાં ભોજરામ બાપાને એટલું કીધું કે હાલો બાપા જાત્રા કરવા. ત્યારે બાપાએ એટલું કીધું કે ના બાપા, મારે આશ્રમ રેટો મૂકી અને ન અવાય. અને દ્વારકાધીશને દર્શન દેવા હશે તો દ્વારકાધીશ અહીંયા આવશે. સંઘ છે એ પૂરા 52 દિવસે દ્વારકા પોગે. ગોમતીમાં સ્નાન કરવા જાય ત્યારે કાંઠે બેઠેલા એક યોગીએ સંઘને એટલું કીધું કે તુમ फतेहपुर से द्वारकाधीश का दर्शन करने के लिए आए हो, मगर द्वारकाधीश है वो तो भोजा भगत को दर्शन देने के लिए फतेहपुर गए हैं. અને ત્યારે સંઘના લોકોને આ બાવો ગાંડો લાગ્યો હતો. ગોમતીમાં સ્નાન કરી અને લોકો દ્વારકાધીશના દર્શન કર્યા. ત્રાંબાની સબીમાં કંડારેલી દ્વારકાધીશની જે સાપુ હતી, એ જમાનામાં એ નિયમ કહેવાય કે સાંભળી પડે સચડાટી થાય, પણ જાત્રા કર્યાનો આનંદ વધે. દ્વારકાધીશની સાપુ છે એ બાવડે લોકોએ લેવડાવી અને આરામ કર્યો. એમાં ઓધવજી શેઠ છે એને સ્વપ્નમાં દ્વારકાધીશ કાળિયો ઠાકર આવી અને એટલું કીધું કે તમે મારા દર્શન કરવા માટે અહીંયા દ્વારકા આવ્યા છો, પણ હું તો ભોજા ભગતને દર્શન દેવા માટે ફતેહપુર ગયો તો અને મારા હાથે જ ભોજા ભગતના બે બાવડે છાપુ દઈને આવું છું. આવા એક હરખા સપના
કહેવાય કે સંઘમાં ઘણા બધા લોકોને આવ્યા. સવારે વાત થઈ અને સંઘ છે ઈ મારતા પગે જે સંઘ 52 દિવસે દ્વારકા પહોંચ્યો હોય ઈ કહેવાય કે વંટોળિયાની જેમ ખાલી 15 દિવસમાં ફતેપુર આવે અને ફતેપુરના લોકોને આવીને વાત કરે. ત્યારે ફતેપુરના લોકોએ એટલું કીધું કે હા સાચી વાત છે, બાપા ભજનમાં બેઠા હતા, અમે ભજનમાં બેઠા હતા ત્યારે દ્વારકાધીશની મૂર્તિમાં, કનૈયાની મૂર્તિમાંથી 1000 સૂર્યના તેજ પ્રગટ્યું હોય. એમ કહેવાય કે તેજ પ્રગટ્યું. અમે એની સામે નજર ન મિલાવી હેગા, પણ દ્વારકાધીશે આવી અને ભોજા બાપાને 2 બાવડે પોતાની હાથે ચાપુ આપી. પણ દ્વારકાધીશ જ્યારે જાતા હતા ત્યારે એના પગમાંથી કંકુ પડતું હતું. અમે નજર જોયું છે. અને પ્રાર્થનામાંથી ઉઠી, ભજનમાંથી ઉઠી અને બાપાએ જે દ્વારકાધીશે ખુદ આવી અને સાપુ આપી ગયા હતા એના અમને દર્શન કરાવ્યા. દ્વારકાથી દોડતા સાપુ દેવા ઘનશ્યામ, અરે ઘર બેઠા જાતરા થાતી એવા સમર્થ ગુરુ ભોજલરામ. આવા સમર્થ સદગુરુની લીલાનો અપાર છે. જેના હૈયામાં સાચી ભક્તિ છે એ આજે બધાને પરચા મળે છે. પ્રસંગોની ખોટ નથી, પણ જરૂર છે પ્રસંગોમાંથી પ્રેરણા લેવાની. જેમ પારસમણી છે એ લોખંડને આડે અને સુવર્ણ બની જાય, સોનું બની જાય, એમ સદગુરુ ભોજલરામના સત્સંગથી જે કડક અને ક્રોધી રાજવી દિવાન હતો એ પણ પીગળી ગયો હતો અને એનામાં વિવેક આવી ગયો હતો. એકવાર વિઠ્ઠલરાવ દિવાને ભોજલરામ બાપાને આવીને એટલું કીધું કે ગુરુદેવ, તમારા આશીર્વાદથી મારું જીવન છે એ ધન્ય બની ગયું છે. મારે ગુરુ દક્ષિણા તરીકે કાંઈક દેવું જોઈએ. અને ત્યારે દીવાને બાપાને એટલી વાત કરી કે બાપા, પાણિયા, રંગપુર અને વડેરા 3 ગામનો ગરા દેવાની વાત કરી. પણ જેને રામની હારે ભેટો થઈ ગયો હોય, જેના અંતરમાં ભક્તિનો રસ ઘોળાઈ ગયો હોય, એવા ભોજલરામ બાપાએ તેથી એટલું જ કીધું, દીવાન, મારો ગરા તો રામનું નામ છે. આ ગામનો ગરા મને ન ખપે. અને બાપ તારે દેવા હોય ને તો આ હવેલી વાળાને દે, બાકી મને આ ગામનો ગરા ન ખપે. અને બાપાના વચનને ખાતર દીવાન છે એ હવેલી વાળાને આ ગામનો ગરાસ આપે. અહીંયા એક વાત કહેવાનું મન થાય, એવા સમરસ સદગુરુ ભોજલરામ બાપાના પરમ શિષ્ય સંત શિરોમણી જલારામ બાપાના મંદિરમાં આજે પણ 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી. અને છતાં સદાવ્રત ચાલુ છે. કરોડો રૂપિયાની આવકની નમ્રતા પૂર્વક ના પાડવામાં આવે. અરે બાપ, જેના ગુરુએ 3 ગામનો ગરા લેવાની ના પાડી હોય એના શિષ્ય જ આવું પગલું ભરી હગે અને ઈ જ આવી હિંમત કરી હગે. બાકીની તેવડ વાળી વાત છે. બાપાએ ફતેપુરમાં એકવાર મંડપ મેળો કરેલો. ગામે ગામથી સાધુ સંતો અને ભાવિક ભક્તોની માનવ મેદની ઉમટી પડી. હૈયેથી હૈયું દડાવવા માંડ્યું. બાપાના 2 શિષ્યો વાલમરામ બાપા અને જલારામ બાપા બધાની આગતા સહાગતા કરે છે. પગ વાળીને બેસવાનો વખત નથી. નાની ઉંમરના જલારામ મનમાં થયા કરે, બધું કેમ હચવા છે, રસોઈ ખૂટશે તો? વારંવાર ગુરુદેવને પૂછા કરે. ભોજા બાપા હસીને એટલું જ કે, જલા, ઠાકર ધણી ઉપર પરોહો રાખ. આખો દી પસાર થઈ ગયો. આ પ્રસંગે જલારામ બાપાનો ઠાકર પર ભરોસો બેસી ગયો. સદગુરુએ સાંજમાં શિખામણ દઈ દીધી. રાત્રે બધું પતી ગયા પછી જલારામ બાપાએ 2 હાથ જોડી
અને બાપાને કીધું, ગુરુદેવ બધું પતી ગયું છે, સાધુ સંતોને સુવડાવી દીધા છે, હવે હું ક્યાં પડું? ને બાપાએ કીધું, હવે તું પાટમાં પડ. બહુ સમજવા જેવી વાત છે. જલારામ બાપાએ સુવાની રજા માગી અને ગુરુએ ના આદેશ સિવાય સુવાય નહીં. અને ગુરુએ કીધું, તું હવે પાટમાં પડ. પાટના બે અર્થ થાય, એક લાકડાની પાટ અને એક બીજો અર્થ થાય નદીમાં પાણી ભરેલો ખાડો. જલારામ બાપાએ વિચાર્યું, ગુરુદેવે મને પાટમાં પડવાનું કીધું છે અને એ સંતની ગુરુ ભક્તિ જુઓ. શિયાળાની રાત હાડ ગાળી નાખે એવી ટાઢ અને ગુરુના વચને ઈ જલારામ આખી રાત નદીના પાણીમાં ઊભા રહી ગયા. રામનું રટણ અને ગુરુ મહારાજની આજ્ઞા. સવારે જ્યારે બાપા નદીએ નાહવા ગયા ત્યારે આંખ બંધ કરીને નદીના ઠંડા પાણીમાં માળા ફેરવતા જલારામને જોયા અને બાપા બધું સમજી ગયા અને જલાને બથમાં લઈ લીધો અને એટલું જ બોલ્યા, જલા બાપ, ધન્ય છે તારી નિષ્ઠાને, ધન્ય છે તારી ગુરુ ભક્તિને બાપ. તું મારાથી નહીં સવાયો થઈશ, જા બાપ. જ્યાં લગી આ ધરતી માથે જળ રહે ત્યાં લગી તારું નામ રહે. સદગુરુના એ આશીર્વાદનો પ્રતાપ તો આજે આપણને બધાયને ખબર છે કે વીરપુરના એ વૈરાગી જોગી જલારામ સંત શિરોમણી થઈ અને પૂજાય છે અને નવે ખંડમાં જેની નામના છે. જલારામ બાપાએ જ્યારે વીરપુર જવાની ઈચ્છા દર્શાવી અને આદેશ માંગ્યો ત્યારે બાપાએ કીધું, જલા, આમ તો તારે કંઈ કરવાની જરૂર નથી, તારો જન્મારો સફળ થઈ ગયો છે, પણ ટુકડાથી હરી ટુકડો વીરપુરમાં સદાવ્રત ચાલુ કર. તારા આંગણે નવનાથ અને સિદ્ધ 84 રોટલા ખાવા આવશે અને સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર એવા સતી વીરબાઈ માના હાથના રોટલા ખાવા. કહેવાય છે કે ગુરુ ગોરખનાથ અને રાજા ભરતરી અને ગોપીચંદ જેવા સિદ્ધ યોગીઓ તો આવ્યા જ, પણ 14 ભ્રમણનો નાથ શેષની સૈયા છોડી અને સાધુના રૂપમાં જલાને આંગણે અભિયાગત થઈ અને આવવું પડ્યું હતું. ને હવે જે વાત કરવી છે એ ગુરુ શિષ્યની જોડી. એક એવી વાત છે કે જેના જગતમાં જોટો નથી. જલારામ બાપાએ ગુરુદેવ પાસે વચન લીધું હતું કે ગુરુદેવ, હું વીરપુર તો જાઉં, પણ વચન આપો કે આપનો અંતિમ વિશ્રામ મારે આંગણે થાય. ને એ વચન યાદ રાખીને જ્યારે બાપાએ પોતાની જીવન લીલા હંકેલી લેવાનો નિશ્ચય કર્યો. સંતો ચમત્કાર નથી કરતા, પણ એમની હાજરી એ ચમત્કારથી નહીં, કમ નથી. ભોજરામ બાપાના સત્સંગથી દિવાન વિઠ્ઠલરાવની પ્રકૃતિ બદલાઈ ગઈ. દિવાન ભોળાનાથનો ભક્ત હતો. એક ઠેકાણે જંગલ સાફ કરાવતા જાળીમાંથી મમરાઓ ગુંજરાવ કરતા નીકળ્યા અને મોટા નાગ દેવતાએ દર્શન દીધા. દિવાને એ જગ્યાએ નાગનાથ મહાદેવનું મંદિર બનાવ્યું. વિધિથી મંદિરનું નિર્માણ થયું, પણ જ્યારે મંદિરના શિખર પર ઈંડું ચડાવવાનો સમય થયો ત્યારે અજબ ઘટના બની. ઈંડાનું પૂજન થયું. પ્રણાલિકા મુજબ દિવાન ઈંડું ઉપાડવા ગયા, પણ ઈંડું ઉપડે નહીં. બીજા માણસોએ મદદ કરી. ઈંડું જમીનની હારે જકડાઈ ગયું હતું. મૂળ વાત એમ હતી કે ત્યાં ભેગા થયેલા લોકોમાં એક તાંત્રિક હતો અને એણે મેલી વિદ્યાથી ઈંડાને જમીનની હારે ચોંટાડી દીધેલું. બહુ પ્રયત્ન કર્યો, પછી દિવાને હૃદયમાં ઝબકારો થયો કે ફતેપુર આવ્યા અને
ભોજલરામ બાપાને વિનંતી કરી, ગુરુદેવ તમારી હાજરી વિના ઈંડુ શિખર પર નહીં ચડે. બાપા મંદિરે આવ્યા, ઈંડા પર નજર કરી, પણ આ તો સંતની અમી નજર. મેલી વિદ્યાનો બધોય પ્રતાપ ઓછરી ગયો અને ઈંડુ શિખર પર ચડી ગયું. વાત બહુ નાની છે. 1000 અનિષ્ટ તત્વો આટા દેતા હોય, અનેક જાતની મેલી રમતોય રમાતી હોય, પણ જેને સદગુરુની સાધી લીધો હોય, જેના માથે સંતોનો હાથ હોય, એનો વાણ વાંકો નથી થતો. જ્યાં પાખંડ પૂજાતા હોય ત્યાં ગુરુને રાફડા ફાટે, ચેલાઓની ફોજ ઊભી થાય, પૈસા અને પ્રસિદ્ધિ અટવાઈ ગયેલા આવા ગુરુ શેલા કદાચ થોડાક સમય જગતને અવળે માર્ગે દોરી શકે. કહેવાય છે કે જૂઠને પાંખો હોય છે પણ પગ નથી હોતા. એ ઉડી શકે, ચારેકોર ઝડપથી ફેલાઈ જાય, પણ પગ ન હોય એટલે ધરતી માથે રહી ન શકે. એટલે જ સાચા સદગુરુને શિષ્યોની વણઝાર ન હોય. ગુરુ શિષ્યનો મેળાપ થાય. ખાણમાં પડેલા હીરાનું મૂલ્ય તો જેદી ઝવેરીની નજર પડે ને તેદી થાય. ગોહિલવાડના ગારિયાધાર ગામને પાદરે વડલા નીચે ભોજલરામ પોરો ખાવા બેઠા હતા. હાથમાં માળા, મુખમાં રામનું નામ. વડલાના છાંયે છોકરાઓ રમતા હતા. એમાંથી એક છોકરો બાપાને જોયા કે હળી કાઢતો આવી અને પગમાં પડી ગયો અને બોલ્યો, ગુરુદેવ પ્રણામ. છોકરાના કપાળનું તેજ બાપાની નજરે પારખી લીધું. છોકરો કહેતો તો, બાપા તમે તો મારા ગુરુ છો અને કાલે રાતે સપનામાં તમે મને ગુરુ દીક્ષા દીધી. એણે ગળામાં પહેરેલી કંઠી દેખાડી, જેની હજી તો રમવાની ઉંમર છે. એ છોકરાને બાપાએ સપનામાં ગુરુ દીક્ષા દીધી હતી. એ ક્યાં ફતેપુર અને ક્યાં ગારિયાધાર, પણ આ તો સંતની દ્રષ્ટિ. સૂરજના કિરણો જેમ ગમે અંધારિયાના ખૂણે જાય અને ત્યાં અંજવાળું કરી દે. એ છોકરો એટલે ગારિયાધારનો વાલો અને મોટો થઈ અને બાપાના આશ્રમમાં આવ્યો. ગુરુ ચરણની સેવા કરીને, ગુરુ યાજ્ઞાથી ગાળિયાધારમાં સેવાની જ્યોત જલાવી. વાલામાંથી વાલમ પીર બની ગયો. આજે સંત વાલમ રામની જગ્યામાં ગાળિયાધારમાં છે. સેવા અને ભક્તિની ત્યાં સરવાણી વહે છે. ફતેપુરમાં દર વર્ષે જન્માષ્ટમીના દિવસે મંદિર પર જે ધજા ચડે છે એ ગારિયાધારની જગ્યામાંથી આવે છે. ગુરુ શિષ્યના અમર નાતાનું આ પ્રતીક છે. ધોરાજીમાં વઘાસિયા પટેલ લાલા બાપાનો દીકરો તેજો, ઈ જીવ પણ આ ખાતાનો ધર્મ અને ભક્તિના રંગે રંગાઈ ગયેલો હતો. પ્રેમદાસજી મહારાજના કહેવાથી બાપાએ તેજાને કંઠી બાંધી. તેજો મહાપ્રતાપી તેજા ભગત તરીકે આજે પૂજાય છે અને ધોરાજીમાં તેજા ભગતની જગ્યામાં આજે તિથિ ઉજવાય છે. અને સદગુરુનો હાથ માથે મુકાય પછી બાકી શું રહે? કારણ કે વાલો વાલમ પીર બને અને જલો થાય જલારામ. વાલો વાલમ પીર બને અને જલો થાય જલારામ. એના નવખંડ ગાજે નામ, એના ગુરુ ભોજલરામ. ગાળિયાધારના વાલમ પીર અને ધોરાજીના તેજા ભગતની વાત કરીએ. લોહાણા કુળના ભૂષણ સંત શિરોમણી જલારામ બાપાની વાત ન કરીએ ત્યાં લગી બાપાની વાત પૂરી ન થાય. લોહાણા કોમ એટલે રઘુવંશી
મહાપ્રતાપી દાદા જસરાજના વંશજ આપ બળે આગળ આવેલી અસલ વેપારી કોણ? કાંટો કાઢ્યો હોય તો એ ગણ ન ભૂલે. આવી લોહાણા જ્ઞાતિમાં વીરપુરમાં રામ ભક્ત સંત શિરોમણી જલારામ બાપાએ અવતાર લીધો છે. નવે ખંડમાં જેમની નામના છે, રોજ હજારો ભક્તો જેના આંગણે અભિયાગત થઈ અને આવે છે. 14 ભુવનનો નાથ સાધુનો વેશે જેના આંગણે આચક થઈને આવ્યો હતો, એ સંત અને સતીનું તીર્થધામ વીરપુર. એવી જોડલી ભક્ત જલારામ બાપા અને સતી વીરબાઈમાં. આ જલારામ બાપા એટલે ગુરુ ભોજલરામ ના શિષ્ય. 2 વર્ષ તીર્થે ફરીને હાચા ગુરુની શોધ કરી, પણ જલાનું મન માનતું નથી. પછી બાપા ફતેપુર આવ્યા. હજી બાપાની ડેલીમાં પગ મૂકે ત્યાં બાપાએ કીધું, આવો જલારામ. અને તે સંતે અને સદગુરુનો ભેટો થઈ ગયો. બાપા આશ્રમમાં જ રહી ગયા. રામનું રટણ અને સદગુરુની સેવા. આશ્રમમાં સાધુ સંતો આવતા ગયા એમ ઓરડાની જરૂર ઊભી થઈ. ત્યારે ગુરુ શિષ્યની આ જોડણીએ જાતે ઓરડા સણ્યા. જલારામ બાપા ખંભા પર પાણા લઈને બાપાને દેતા જાય. બાપા પાણા માથે પાણો મૂકતા જાય. જલારામ બાપા માથે ગારાના તગારા મૂકીને બાપાને દેતા જાય. સમરથ સદગુરુ અને એવા જ સવાય શિષ્ય સંત શિરોમણી જલારામ બાપાએ પરસેવો પાડીને જાત મહેનતે જે ઓરડા સીણા હતા એ આજે ફતેપુરમાં મોજૂદ છે. અને હજારો ભાવિકો દર્શન કરી અને બાપ પાવન થાય છે. સદગુરુ ભોજલરામ બાપાએ સંત શિરોમણી જલારામ બાપાને જે વચન આપ્યું હતું કે મારો અંતિમ સમય જ્યારે આવે ત્યારે વીરપુરમાં જલારામ બાપાની ઝૂંપડીએ દેહ ત્યાગ કરવાની વાત કરી હતી. બાપાને જવાની તૈયારી થઈ. ફતેપુર અને આસપાસના ભાવિકો શ્રદ્ધાળુના હૈયા ભીંજાઈ ગયા. આંખોમાં આંસુડાની ધાર થવા માંડી. હાવ નોધારા મેળી અને જાસુ જગ્યાના માણસો ઠીક, પણ અબોલ પશુ પક્ષી પણ ઝાંખા થઈ ગયા. બાપાનો વિયોગ કેમ જીવાશે એ વિચારતા જેણે પવન થંભી ગયો ત્યારે બાપાએ બધાને છેલ્લે ઉપદેશ દેતા નશ્વર દેહની વાત કરી કે બાપા જે જન્મ્યા એણે જવાનું તો છે જ ને, પણ હું તો ભલે વીરપુરમાં જાઉં પણ મારો આત્મા તો ફતેપુરમાં હશે. અને ફતેપુરમાં જે દેહ જીવ છોડશે એ બાપ વૈકુંઠમાં જાશે એવા આશીષ આપ્યા. અને બાપાએ ફતેપુરની કાશી નગરી કીધી. બાપા વીરપુર આવ્યા. જલારામ બાપા બધું સમજી ગયા. ગુરુદેવની સેવા કરવા માંડ્યા. સંવંત 1906 ના પોષ સુદ 8મના દિવસે પોતાના શિષ્યને આપેલું વચન પૂરું કરી બાપાએ પોતાની જીવન લીલાને હંકેલી લીધી. આજે આ મહાન ગુરુ શિષ્યની સમાધિ વીરપુરમાં છે અને રોજ હજારો ભાવિકો એ સમાધિએ માથું ટેકવી અને ધન્ય બને છે, ધન્ય બને છે. એવા જ સમરથ સદગુરુ ભોજલરામ બાપાની જગ્યાએ ફતેપુરમાં બાપાની 6ઠ્ઠી પેઢીના વારસદાર ગાદીપતિ શાંતિરામ બાપુ અને મહંત શ્રી ભક્તિરામ બાપુ તેમજ યુવાનીમાં જેનું મન ધર્મમાં
અને ભક્તિમાં રંગાઈ ગયું છે એવા સેવાભાવી યુવાન નિખિલભાઈ આ જગ્યાનું સંચાલન કરી રહ્યા છે. પૂજ્ય ભોજલરામ બાપાએ શરૂ કરેલી સેવાની આ જ્યોતને સદાય ઝળહળતી રાખવા, એના તેજને ચારેકોર ફેલાવા રાતથી મહેનત કરી રહ્યા છે. લગભગ 11 કરોડ રૂપિયાના ખર્ચે રાજસ્થાનના અસલ ગુલાબી પથ્થરથી બાબાના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા 2 છે. એક તો આ મંદિરમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામ સંતોની મૂર્તિ પધરાવવામાં આવશે, અને એથી એ મોટી વાત, આ મંદિરનો ઘુમટ શ્રી યંત્રમાં બનાવવામાં આવશે. કહેવાય છે કે શ્રી યંત્ર એટલે સુખ, શાંતિ અને સમૃદ્ધિ. એવા શ્રી યંત્રના ઘુમ્મટની નીચે 2 ઘડી ઊભા રહી જાય અને બાપાના દર્શન કરતા જ ત્રિવિધના તાપ ટળી જાય. આજે આ સંસ્થા દ્વારા દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે અતિથિ ગૃહ, રેસ્ટ હાઉસ વગેરેની સગવડ છે. અન્નક્ષેત્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલે છે. રક્તદાન કેમ્પ, સમાજની જરૂરિયાત મુજબ જ્યારે જે જરૂર ઊભી થાય એ મુજબના કાર્યો માટે સંચાલકો હંમેશા તત્પર રહે છે. સૌરાષ્ટ્રમાં અમરેલીથી 3 કિલોમીટર દૂર આવેલા સમર્થ સદગુરુ ગુજરાતના કબીર એવા ભોજલરામ બાપાના આશ્રમમાં આજે બાપાના સ્મૃતિ ચિહ્નો, ઢોલિયો, પાઘડી, માળા અને કંકુના દર્શન થાય છે. જે કૃષ્ણની મૂર્તિમાંથી તેજ પ્રગટ્યું હતું, દ્વારકાધીશે સ્વયં સાપુ દીધી હતી, એ કૃષ્ણની મૂર્તિ સ્વયંભૂ પ્રગટેલ હનુમાનજી અને શિવ પંચાયતની મૂર્તિ, અને જે ઝાડની નીચે બાપા ધ્યાન ધરતા એ લીમડાનું ઝાડ પણ આજે મોજૂદ છે. અને ભાવિક ભક્તો દર્શન કરી અને આજે પાવન થાય છે. જેના દર્શન કરતા નહીં પરંતુ નામ લેતા અને સાંભળતા પાવન થઈ જવાય તેવા સદગુરુ ભોજલરામ બાપાના ચરણોમાં વંદન કરી અને આપણું જીવન ધન્ય કરીએ. જય જય ભોજલરામ, જય જય ભોજલરામ.